ભરૂચ જિલ્લામાં દિવસે દિવસે વધતી મોંઘવારી તેમજ ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલના ભાવોમાં થયેલા ભારે વધારા સામે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મહિલા કોંગ્રેસની બહેનો ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં એકત્ર થઈ સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી। પ્રદર્શન દરમિયાન બહેનો રોડ પર બેસી ચૂલો સળગાવી તેના પર રોટલા બનાવી ગેસના ભાવમાં થયેલા વધારા સામે પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવ્યો। વધતી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર પડતા આર્થિક બોજ અંગે તેમણે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો। આ પ્રસંગે મહિલા કોંગ્રેસની પ્રમુખ જ્યોતિ તડવીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી રસોઈ ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ઘર ખર્ચ ચલાવવો સામાન્ય પરિવાર માટે મુશ્કેલ બન્યો છે। આંદોલન દરમિયાન બહેનો દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જો સરકાર દ્વારા મોંઘવારી ઘટાડવા માટે વહેલી તકે અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। નમસ્કાર, હું જ્યોતિબેન તડવી ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ બોલી રહી છું। ગઈકાલે વિશ્વ મહિલા દિવસ હતો ત્યારે મોદી સાહેબે જે સરપ્રાઈઝ બહેનોને આપી છે, એકી સાથે ઘરેલું ગેસના ભાવ 60 રૂપિયાનો વધારો કર્યો છે, ત્યારે બહેનોની આંખોમાં આંસુ આવી ગયા છે। ત્યારે મારે એટલું જ કહેવું છે કે સાહેબ, બધી જ વસ્તુ પર તમે તેલના ભાવ જો, તેલના ડબ્બાના ભાવ જો, 3 થી 3.5 હજાર રૂપિયાનો તેલનો ડબ્બાનો ભાવ થઈ ગયો। ગેસનો ભાવ જ્યારે કોંગ્રેસના રાજમાં 500 કે 450 મળતો હતો ત્યારે 1000 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે। ત્યારે તમે શિક્ષણ જુઓ, દૂધ જુઓ, શાકભાજી જુઓ, દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે। ત્યારે મોદી સાહેબ, તમે તો એમ કહેતા હતા કે મારી બહેનો, તમને કઈ પણ તકલીફ હોય તો મને એક કાગળ લખજો, તો સર અમે કાગળ લખીને થાકી ગયા। આ મોંઘવારી કૂદકે અને ભૂસકે વધતી જ રહે છે, તેને તમે કંટ્રોલમાં લાવો। પહેલાના જમાનામાં પરિવારનો એક વ્યક્તિ કમાતો હતો, આખું પરિવાર શાંતિથી બેસીને ખાતું હતું, ત્યારે અત્યારે પરિવારમાં 5 સભ્ય હોય તો પાછે 5 સભ્યોને કમાવાની જરૂર પડે તો પણ પૂરું નથી થતું, અને વારંવાર આ ભાવ વધારાથી પબ્લિક ત્રાહિમામ પુકારી ગઈ છે। ત્યારે મારે મોદી સાહેબને એમ જ કહેવું છે કે આ ગેસ વધારાનો ભાવ તમે વહેલામાં વહેલી તકે પાછો ખેંચો, અને તમે નહીં ખેંચો તમે કોંગ્રેસની બહેનો ઉગ્ર આંદોલન કરીશ।